નમસ્કાર મિત્રો આ સ્પેશિયલ જે યુટ્યુબમાં બ્લોગ બનાવે છે, શોર્ટ વિડીયો બનાવે છે યા સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર જે લોકો કામ કરે છે એના માટે આ સ્પેશિયલ વિડીયો છે દોસ્તો. થોડો ટાઈમ કાઢીને આ વિડીયો જો જોઈ લેશો ને તો તમે 100% સોશિયલ મીડિયામાં સક્સેસ થઈ જશો. કેમ કે હું ઘણા બધા એવા યુટ્યુબરોને જોઉં છું, ઘણા બધા સોશિયલ મીડિયામાં કામ કરતા લોકોને જોયું છે. આમ તો ઘણા બધા લોકોને આ બધી બાબતોનું ગાઈડલાઇન છે જ. આમ તો યુટ્યુબમાં, ફેસબુકમાં બધી જગ્યાએ ગાઈડલાઇન મળતું હોય છે અને તમને શીખવા પણ મળતું હોય છે દોસ્તો. પણ જો તમે આ વિડીયો જો જોઈ લેશો ને તો આ વિડીયો મેં જે રીતે બનાવ્યો છે ને દોસ્તો, આવો વિડીયો કદાચ કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તમે જોયો ન હશે. જો સોશિયલ મીડિયામાં સક્સેસ થવા માટે શું ધ્યાનમાં રાખવાની જરૂર છે એ પોઈન્ટને લઈને આપણે વિડીયો બનાવ્યો છે. આમ તો તમને ટેકનિકલ જ્ઞાન ઘણું બધું શીખવાડે છે, બીજી બધી બાબતોનું પણ ઘણું બધું જ્ઞાન આલે છે. કઈ રીતે એડિટિંગ કરવું, કઈ રીતે થંબનેલ બનાવવું, કઈ રીતે વિડીયો અપલોડ કરવો. પણ મિત્રો જે મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે, જે પાયાનો મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે ને, એ કોઈ સોશિયલ મીડિયામાં કોઈ યુટ્યુબર તમને નથી શીખવાડતો. પણ હું સ્પેશિયલી એવા યુટ્યુબરોને જે સ્ટ્રગલ કરી રહ્યા છે, એટલે કે છેલ્લા 6 મહિના, 12 મહિના, 2 વર્ષથી સ્ટ્રગલ કરી રહ્યા છે પણ હજી સક્સેસ થયા નથી, એવા લોકો માટે આપણે આ વિડીયો બનાવ્યો છે. કેમ કે મેં જોયું છે કે ટેકનિકલ વિડીયો તો ખૂબ જ બનાવતા હોય છે દરેક લોકો. ઘણા બધા થોડું ઘણું જ્ઞાન જાણતા હોય એ પણ ટેકનિકલ વિડીયો બનાવતા હોય છે દોસ્તો. પણ આપણે ટેકનિકલ વિડીયો એટલે કઈ રીતનો ટેકનિકલ વિડીયો કે સક્સેસ થવા માટેનું જે ગાઈડલાઇન છે ને, જે મૂળભૂત ગાઈડલાઇન, એટલે કે તમે એને પ્રાથમિક જરૂરિયાત પણ કહી શકો છો. મિત્રો મેઇન વસ્તુ તો એ છે કે આપણે ડાયરેક્ટ 10મા ધોરણનું વિચારીએ, ડાયરેક્ટ 10માના બોર્ડનું એક્ઝામનું વિચારીએ છીએ, ડાયરેક્ટ 12માના બોર્ડનું એક્ઝામનું વિચારીએ છીએ, યા તો નોકરીનું વિચારીએ છીએ. પણ શરૂઆતમાં જે બાલ મંદિરની જે પ્રક્રિયા હોય છે ને, બાલ મંદિરથી લઈને પહેલાં ધોરણ સુધીની જે પ્રક્રિયા હોય છે ને, એનું આપણે ક્યારે પણ વિચારતા નથી. એવી જ રીતે દોસ્તો આ સોશિયલ મીડિયામાં લોકો તમને ટેકનિકલ જ્ઞાન આપે છે, તમને ઘણું બધું શીખવાડે છે. હું એવું નથી કહેતો કે નથી જાણવા મળતું, ઘણું બધું આ ટેકનિશિયન પડ્યા છે અને જાણકારો સોશિયલ મીડિયાના જે છે ને એ મિત્રો તમને શીખવાડે છે, બ્લોગ બનાવતા હોય છે. પણ જે આ બ્લોગ જો તમને હું જણાવવા જઈ રહ્યો છું ને, એ ખાસ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે બની જાય છે કે તમે ઝીરોથી સ્ટાર્ટ કઈ રીતે કરી શકો છો. અને ઝીરોથી સ્ટાર્ટ કદાચ નથી કર્યું અને તમે આગળ જતા રહ્યા છતાં પણ તમે સક્સેસ કેમ નથી થયા અને ભવિષ્યમાં સક્સેસ કેમ નથી રહેવાના. કદાચ દોસ્તો તમે કંઈક બીજા બાબતમાં પણ સક્સેસ સોશિયલ મીડિયામાં થઈ ગયા છો, પણ જો સોશિયલ મીડિયામાં લાઈફ ટાઈમ માટે ટકી રહેવા માટે અથવા તો લાઈફ ટાઈમ જો તમે કામ કરવા માટે શું જરૂરી છે ને, એ મહત્ત્વપૂર્ણ મુદ્દો હું લઈને આજે આવ્યો છું. મેં ઘણા મિત્રોને જોયું છે, કોઈ જગ્યાએ કોઈ પ્રોગ્રામ ચાલતો હોય, કોઈ ડાયરો ચાલતો હોય અથવા કોઈ મિટિંગ ચાલતી હોય, ત્યાં જઈને વિડીયો બનાવે છે. હવે ત્યાં જઈને એ લોકો વિડીયો બનાવે છે ને આપણા યુટ્યુબમાં કે કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મમાં એ અપલોડ કરે છે. એ બરાબર છે દોસ્તો, એવું નથી કે એ ખોટું છે, એ અપલોડ કરવા જ જોઈએ. એ વિડીયો ચાલશે. કેમ કે જ્યારે પણ જ્યાં જાહેર સભા હોય છે, ત્યાં મિટિંગ થતી હોય છે, તો જે મહાનુભાવો હોય છે અથવા તો કોઈક પાર્ટીની હોય યા કંઈક ડાયરો હોય તો લોકો એને જોવા માટે તો આવતા જ હોય છે. એટલે ચોક્કસથી એ લોકો જોવાના છે દોસ્તો, એમાં ના નથી. પણ મારો ખાસ મિનિંગ અને ખાસ તમને પ્લસ પોઈન્ટ એ શીખવાડવાનો છે કે દોસ્તો જ્યારે પણ તમે વ્લોગ બનાવો છો ત્યારે કોઈક ઝાડોને લઈને, કોઈક હિરોઈનના ફોટાને લઈને યા કોઈક બીજા વિડીયોને ડાઉનલોડ કરીને અથવા તો કંઈક એવા દ્રશ્યો જોડાવીને અથવા તો કંઈક ટેકનિકલ જ્ઞાન જોડાવીને આવી રીતે તમે જો શોર્ટ વિડીયો બનાવતા હોય યા લોંગ વિડીયો બનાવતા હોય ને દોસ્તો, તો ભવિષ્યમાં તમને તકલીફ પડવાની છે. તમારી ચેનલ જલ્દીથી મોનેટાઈઝ પણ ના થાય અને ભવિષ્યમાં 100% તકલીફ પડશે. એટલે દોસ્તો જેટલા પણ મિત્રો કામ કરે છે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી એમનો હું આવકારું છું સોશિયલ મીડિયામાં. અને ખરેખર કરવું જોઈએ યાર, કેમ કે આ જમાનો સોશિયલ મીડિયાનો છે, એટલે સોશિયલ મીડિયામાં કામ કરવું જોઈએ. આપણે કોઈને ના નથી કહેતા, કોઈને ડિમોટિવેટ પણ નથી કરતા દોસ્તો. પણ જો તમારે લાઈફ ટાઈમ માટે સફળ થવું હોય, લાઈફ ટાઈમ માટે આ ફિલ્ડમાં કામ કરવું હોય ને, એક સક્સેસ યુટ્યુબર બનવું હોય ને દોસ્તો, તો એક પ્લસ પોઈન્ટ છે. આ એક પ્લસ પોઈન્ટ એટલે કે સોશિયલ મીડિયાની ચાવી પણ તમે કહી શકો છો. મિત્રો તમે ગમે ત્યારે વિડીયો બનાવો, જ્યાં પણ બનાવો, હા જરૂર પડે તો કોઈ જગ્યાએ ભાષણ ચાલતું હોય, કોઈ સેલિબ્રિટી આવ્યો હોય, કોઈ ક્રિકેટ ચાલતી હોય અથવા તો કંઈક એવું ચાલતું હોય, તો એમાં તમે એ વિડીયો ઉતારીને
ત્યાંથી તમારા કેમેરાથી ઉતારીને તમારા ચેનલ પર અપલોડ કરી શકો છો. એમાં નો ડાઉટ, કોઈ પ્રોબ્લેમ નથી. હા, કોઈ ક્રિકેટ ચાલતી હોય અને ટીવીમાં ચાલતી હોય તો ત્યાંથી નથી ઉતારી શકતા, અથવા તો કોઈ ફિલ્મનું કોઈ હીરોનું શૂટિંગ અથવા તો પિક્ચર ટીવીમાં ચાલતું હોય ત્યાંથી તમે કોઈ શોર્ટ વિડીયો યા લોંગ વિડીયો ડાઉનલોડ નથી કરી શકતા, અને ત્યાંથી તમે તમારી ચેનલ પર ક્યારે પણ અપલોડ ના કરતા દોસ્તો, એ કોપીરાઇટ રહે છે. પ્લસ પોઈન્ટ એવું છે કે તમારો શહેરો, અત્યારે તમે મને જોઈ રહ્યા છો મિત્રો, તમારો શહેરો એટલે કે અત્યારે હું વિડીયો બનાવી રહ્યો છું તો મારો શહેરો તમારી નજરની સામે જોવાઈ રહ્યો છે. એવી રીતે મિત્રો તમારા ચહેરા સાથે, તમારા અવાજ સાથે કામ કરો. આપણું ઓરિજિનલ કન્ટેન્ટ હોવું ખૂબ જરૂરી છે. આપણું ઓરિજિનલ કન્ટેન્ટ એટલે કે મિત્રો મારો અત્યારે તમે સાંભળી રહ્યા છે મારો પોતાનો અવાજ, અને અત્યારે તમે જોઈ રહ્યા છે મારો પોતાનો શહેરો પણ જોઈ રહ્યા છે દોસ્તો. તેવી જ રીતે તમે ગમે ત્યારે બ્લોગ બનાવો તો તમે તમારો અવાજ સાથે તમારો જે શહેરો છે ને એને પણ ટાર્ગેટ કરો, એને પણ ખાસ કરીને જોવાનું. મિત્રો ગમે ત્યારે નાના નાના શોર્ટ વિડીયોમાં તમે ડાઉનલોડ કરીને બીજું સોંગ કરશો તો વાંધો નથી, ચાલશે, પણ ક્યારેક ને ક્યારેક તમને પ્રોબ્લેમમાં મૂકી દેશે, એટલે તમે તમારી ચેનલ પણ ઉડવાની શક્યતાઓ ઘણી બધી છે દોસ્તો. એટલે મુદ્દાની વાત એ છે, આજ સુધી તમને કોઈ યુટ્યુબરે કે કોઈ ક્રિએટરે આવું શીખવાડ્યું ના હોય તો હું તમને કહી રહ્યો છું કે તમારા પોતાના ચહેરા સાથે વિડીયો બનાવો દોસ્તો, અને તમે શોર્ટ વિડીયોમાં પણ તમારો ચહેરો બતાવવો જોઈએ, લોંગ વિડીયોમાં પણ બતાવવો જોઈએ. હા, કોઈક ડાયરામાં ગયા હોય ત્યાં તમે એ સામેવાળું કોઈક વ્યક્તિ સેલિબ્રિટી હોય એમનો વિડીયો બનાવી શકો છો, નો ડાઉટ, એમાં કોઈ કોપીરાઇટ આવતું નથી. પણ તમારા પોતાના મોબાઈલથી બનાવીને દોસ્તો તમારી ચેનલમાં તમે અપલોડ કરી શકો છો, અથવા તો કંઈક દ્રશ્ય એવું તમારા મોબાઈલથી જ્યાં સોંગ ના વાગતું હોય એવું કોઈક દ્રશ્ય તમને જોવાય તો તમે સોંગ અલગથી એડ કરી શકો છો, મ્યુઝિક અલગથી એડ કરી શકો છો, અને એ દ્રશ્યો પણ તમે જોવાડી શકો છો દોસ્તો. ઘણા બધા લોકોને સંપૂર્ણ નોલેજ નથી હોતું, એટલે એ ગમે ત્યાંથી વિડીયો ઉઠાવી લે, ગમે ત્યાંથી સોંગ ઉઠાવી લે અને એ અપલોડ કરી દેશે. ઘણા લોકો ડાઉનલોડ કરીને પણ અપલોડ કરી દે છે, ઘણા લોકો કંઈક બીજા દ્રશ્યો જોડાવીને પણ અપલોડ કરી દેતા હોય છે. ઘણા લોકો એવા છે કોઈ ટીવીમાં ચાલતું હોય ત્યાંથી 16-15 મિનિટનું રેકોર્ડ કરી લેતા હોય છે પોતાના મોબાઈલમાં, અને એમાં શોર્ટ વિડીયો અપલોડ કરી. આ બધી ભૂલો છે દોસ્તો, ઘણી બધી ભૂલો છે. અને મિત્રો આવી નાની નાની ભૂલો જો તમારે શીખવી હોય અને નાની નાની ભૂલોનું હજુ થોડું જ્ઞાન વધુ લેવું હોય પર્સનલી, તો મને મેસેજ કરી શકો છો, મને કમેન્ટ કરી શકો છો. મને કમેન્ટ કરીને જણાવજો કે તમને પ્રોબ્લેમ શું છે, કઈ રીતે ચેનલ જલ્દીથી ગ્રો કરશે, જલ્દીથી મોનેટાઈઝ થશે, અને તમે જલ્દીથી અર્નિંગ કઈ રીતે કરશો મિત્રો. અને જો તમારે લાઈફ ટાઈમ કામ કરવું હોય તો શું કરવું જોઈએ એ બાબતને લઈને પણ આપણે ચર્ચાઓ કરીશું દોસ્તો. પણ ખાસ કરીને અત્યારે મેં તમને કીધું એ પ્રમાણે તમારો શહેરો, તમારો પોતાનો વોઇસ અને પોતાનું કન્ટેન્ટ વધુમાં વધુ રાખવાની કોશિશ કરજો દોસ્તો. બસ આટલું જ કહીશું, આટલું ધ્યાન રાખજો મિત્રો. બાય બાય.